પૂછીએ સાહેબ આવાના સરપંચ ચમ હતા બોલાયા આપણે એટલે આ બધા હોશિયાર છોકરાને બોલાયા આપણને આવડે ખરી આવડે તો સારું હેડો તો એ નહીં અને આપણને છે સવાલ પૂછે રે ભારે પૂછે નહીં આવડે તો પણ તો કમારે અને જો કે સવાલ ના આવડે ને તો બેહી રહેજો જેથી ના બોલતા નકર સરપંચ ની ઇજ્જત કાઢો તમે આપડા ગામ ની ઇજ્જત કાઢવાની સીધે ખાલી બેહી રહેજો પહાડ તમારે તો પહાડ જઈ રહ્યાનું સરપંચ નું ઘર આવજો બધા વ્યવસ્થિત રહેજો કોઈ બોલતા નહીં હોય વધારાનું ચપ્પલ લઈ કાઢી દે અને બાંધતા નહીં હાલો બાંધો મેં લેરો જલ્દી જલ્દી આવો કે તમે બેહો. અરે તું ચો બચ્ચો બે હા બેહવા દે તું તમે બધી બધી તાર સરપંચ તમારો છોકરો શું જીવો તમને ખબર નહીં સાહેબ આવો આપણો જિલ્લામાં જિલ્લામાં આવ્યો જે તમને સવાલ પૂછે ને સારા જવાબ આલે ને એને જિલ્લામાં લઈ જાય પરીક્ષા આલવા. મારો છોકરો ઠોઠ હોય એને લાઈન મારી ઇજ્જત કઢાવવાની. એક કામ કર ચંદુ કાકા ઘેર હોત બોલાવતા ના આવડે ને તો જવાબ ના આવતા તો મારી આબરૂ ના કરતા ગોમની ના કઢાવીએ સરપંચ હા તો તમે બધા ભણવા હોશિયાર છો ને એટલે તમને બોલાયા બહુ વિચારીને જવાબ આપવાનું. હું કીધું સાહેબ આવશે ફોન કરી દીધો એમને તૈયારીમાં જ છે. સરપંચ ચંદુ કાકા આવો તમે કાકા સરપંચ હું વાળી આ ભેગું કરી તમે યાર સાહેબ આવો સાહેબ આ મારા કોણ ચાલ કોની વાત કરતા તમે આગે બોલે બોલાવો પડે ને એટલે એના માટે બોલાય સાહેબ ને સાહેબ આવો જે આપણો હોશિયાર છોકરો હોય ને એટલે જિલ્લામાં પરીક્ષા લઈ જાય એવું હોય અને એમાં પાસ થાય તો જો સુધી ભણે ને તો બધો ખર્ચો સરકાર કરે. એવું હોય તો સારું કહેવાય. આપણા ગામના જેટલો હોશિયાર છોકરો બધાને બોલાવી દીધો બરોબર કહી દીધું કે સાહેબ આવે એટલે સમજીને જવાબ આવજો. બરોબર એ વાત સાચી તમારી અને આ બરોબર કર્યું સારું કર્યું તમે. એટલે હું તો કોની વાતો સરપંચ ભાઈ કે કાકા અમકો શું બોલ્યા કે હા સરપંચ બોલા આમ તો ચમ કે કોમ છે એવું ના કીધું કે સાહેબ આવો ચાલો મારે એટલી જ છે, હવે આવતા જ જોવાનું અડધો કલાક લાગશે. ના ના 10-15 મિનિટ. હા તો અત્યારે બી આવતા તમે બધી મકાઈ વાઢી નાખી તું સરપંચ એ તમે તો કશું મિલી જ નહીં. શું વાઢ્યું લીયાબરો લાગે છે વાઢી જાય બોલ એટલે બગલું મારું હારું જબરું કર્યું છે. હા લેવતી ભાઈ લે આ ચંદુ આ તો શંકરીઓ હું કરું શંકરી આઈ સરપંચ તમે તમે બે મીટિંગ હવે અમાર તો પણ આવા શેઠા બધાય હા તો શેઠા કદી જોતો જોતો પડી જાય તો ભૂઈ હું લેવા આવ્યો? સરપંચ કાંઈ બહુ યાર શું કે હા શું કીધું તીન આવ્યો ફૂલ એટલે પીધો નહીં ભાઈ થોડું ગયા ખાલી આમ થોડું ચાક્યું નહીં બહુ નહીં પીધો. હાર જાહે નો તો નહીં ના ના જવું નહીં આ બધા છોકરા છે બિહાર છો તો સાહેબ આવો અમારે તો મારો છોકરો નહીં હા એટલે એ તો હોશિયાર છોકરાને બોલાયા તો મારો છોકરો ઊંચે નહીં આ ચાંદુ વાળો શોધી પેલી આ એક બીજું હા મારો છોકરો ઊંચે નહીં હા એક ₹500 દાન દે ને જતો નહીં પણ હું શેતર બાબા તમારા જેવા તો હાલ દે ₹100 એ સરપંચ મેં પૈસા નહીં ભરાયા હા આ તો હું રોજના 250 વાપરી દઉં. હા 200 તમે પીને આવ્યો 250 ભી વાળી પીવું તો પછી હાર હે ને શંકર તું જા સાહેબ આવો અમારે મારા સરપંચ નહીં જવું હું હવે બે બરાબર મારે જોવું હ ચિયા સાહેબ હ અને આ છોકરો અમે ચિયા હોશિયાર હ
હા મારા છોકરા નહીં બોલાય ને ચંદુ એટલે મારે બેહવું હવે ઈ કાંઈ. અરે ભાઈ મને જ આ સરપંચ બોલાવે મને હું ખબર કે સાહેબ અમારું નહીં બનાવ્યું તો તારા કે સ્પેશિયલ આમંત્રણ લખી દઉં કે હે ચંદુ આ છોકરો બોલાવે મારો એ તારો છોકરો તારે ગયો જ ને ચીકણો હા પાઈ ના બે આમ પેલવા દે એટલે ભાઈ બેવ તો હું ના રહે સરપંચ કંટાળું એટલે કંધાય તો કઈ સરપંચ ના કંધાય એટલે હું લે ગોમની આબરૂ કાઢું હું તો સરપંચ ચો બેવું તમે કયો હા તું જપોરે નહીં યાર પેલા સાહેબ આવે ગોમની આબરૂ જહે તો એક કામ કર હું આ છોકરા પાસે દઈ દઉં એટલે નહીં બે હું તારે આ ગામની ઉભી તો ના બોલે ગોમની વેટ નહીં ચંદુ સરપંચ અંદર બેજો એનું મોટું અંબાણા પણ બે ને હું સરપંચ તો મને હતું પેલા ખૂણો બી આવું બરાબર હવે મારે જોયું કે જીયા સાહેબ આવો બરાબર મારા છોકરાને મોકલ્યો નહીં આ બધા છોકરા આયા તારા બે આ સરપંચ તમારો આ સરપંચ નું દેખાય મારો હો તાર મારો તમારો છે કીધા આ તો કોકને મોકલ્યો હે ના રે બેહને તો ના પાડે તમે તારા સરપંચ નું આવો તો કેજે હું પેલા ખૂણો બે સરપંચ હું ઘેર નહીં જવાનો આજે મારા છોકરા તમને બોલાય બે આવો બે બક બક ના કરતો સાહેબ આવવાનું બરોબર હા તો હું જોઉં આ ચીએ સાચું બોલો બરોબર વ્યવસ્થિત બેસે ગોમની ઇજ્જત ના જાય ના ઇજ્જત સરપંચ કહું ઇજ્જત હતી આ સરપંચ બરોબર નહીં હા પણ બેહને ભાઈ એ ભાઈ હા ભાઈ હાલતો નહીં આ કત્તી કઈ નહીં હલું ભાઈ આ સરપંચ આવા ટાઈમે આ દારૂ ઉકલા શી ખબર ચોહી આવી જાય એટલે આમ ચા સીધા થઈને આમ મેટી ગેટી ફરતા અને એ. આખો વખત તારે તો પીપી ના ઘોઘરા મેળો કેટી કેટી વાળી આ શેતમ બાજુ મારું હો અહીંના બાજુ પાડી રે ને તારા ખેતરમાં હું કહું આવ્યો અરે પણ મારે જોવું તો પડે કે પોણી ચોદાય ચો નહીં હા આ બધી નેકો કરેલી હે સરપંચ તો પાડી કેટલી ઊંચી કરી હે હા પાડી ના દેખવાની તને અરે ના દેખાય યાર શાંતિ બે આમાં બે સાહેબ આમાં પેલા હા સાહેબ સરપંચ શાંતિ બેવું ચંદુ કાકા હા, ગાડી આવી લાગે અમને કહો ગાડી નવા જાય વ્યવસ્થિત બેસજો હો ઓહો આઈ ગયા. હા સાહેબ આવી આઈ ગયા. ઠીક એવું હક હે આ બાજુ બેહો. આ બાજુ બેસો. હા બાજુ હમ. હતો કા હા બાજુ એ ભાઈ આ બધી ગોણે ધૂટ પાટી છે ને બે શાંતિ રાખ ને હા સરપંચ નહીં બોલું હું બરાબર એ પંખો પંખો ચાલ કરો. લાઈટ ગઈ હે ને લાઈટ નહીં લાઈટ તો કરીએ તો કહો ને છોકરો હતા બધી બફા તમે કશું કરતા નહીં લે ગોમના સરપંચ આવા શું કરવાનું ભૂલી ગયા હતા સાહેબ હા હા તું તો કોઈ એસી ના ખા સરપંચ હજુ કરું કરવી એસી ના હારી તમારા આગેવાન આપણે ભેગા કરાવી દે. આ પંખો તો હો છોકરાઓ હું જિલ્લામાંથી આવ્યો છું જે હોશિયાર છોકરો હશે ને જે હોશિયાર હશે ને એમને હું જિલ્લામાં લઈ જાય સારું જેનું ભણતર હશે ને એના ડીઝલ લઈ જાય બેટા બરાબર આખો ને સારો મોટો ગોડા જેવો સરપંચ મગજ તો અસ્થિર મગજ નું આવડો મોટો હોય હું કહું સાહેબ પેલા છોકરા બે સવાલ પૂછો તમે બરાબર પછી હું તમને સવાલ કરું બે ત્રણ હા અમારા સરપંચ અમારા ગામના આગેવાન આપણા ગુજરાતના મુખ્યમંત્રી કોણ હતા રે સરપંચ આ ડકોરો હ ચંદુ આ તારા કેમ બે દે ગુજરાતના મુખ્યમંત્રી કોણ બિહાર કોણ ચાલુ હ ભૂપેન્દ્રભાઈ પટેલ હા હોશિયાર હા તો તમે બોલો હવે ના ચાલો હવે મારો સવાલ પણ આ છોકરો ભણાડા સાહેબ નો તો ખબર નહીં પડતી હોય. તો ચંદુ છોકરો બાપરો પહેલી વાર એટલે કન્ફ્યુઝ થઈ ગયો હા વળી નહીં ઉભા થઈને જવાબ આલે તો લાગે કોણ બોલશે હવે ઉભા થઈને ના દીધા આ સાહેબ બોલે ને જવાબ આલે ફટફટ ચિયો છે ચિયો નહીં એમ ન કહો પણ એ ચંદુ હું સાહેબ ને સવાલ પૂછું
જોઈને આવ્યા સરપંચ જિલ્લામાંથી આવ્યો. વિલન થયા ને કૂતરાના મોઢામાં દોષ કેટલા મને પેલા કહો તમે એવું હોતું હે કૂતરાના મોઢામાં? તો તમે સાહેબ નહીં સાહેબ ને એવું બધી ખબર હોતી હે? બધી ખબર હોય તો ખબર ના હોય સાહેબ કોને કહેવાય સાહેબ ને નિહાળીઓની ખબર પડે. અને આ શિક્ષણ ખાવું પડે ને બધી ખાવું પડે અરે એવું ચી ચોપડી બનવા આવ્યું તું કૂતરાનું દોતનું. અરે આ સરપંચ પેલું ડાયનોસર આખો મોટો દેશ આવતો હતો હા આખો વડોદરા સાપ મારી દીધી એની અને તો આટલે શિક્ષણ ખબર ના પડે કૂતરા મોઢા દોષ કેટલા આ બાઈક છોકરા વસ્તુ ભરાવ તો કે 4 ઇન્જેક્શન ખાવાનો હા એવી ખબર પડે કે 4 ઇન્જેક્શન ખાવાનો છોકરા આ સરપંચ આપણે તો બોલ્યો ગણે પણ આ તો બહુ ઉત્તર લાગ્યો. એટલે આ તંદુ હું પીઆઈ સાહેબ નોકરી પાસ થયો હતો પણ મારો થી હું ખબર હા હા. પીપી લેવર જતું રહ્યું ને ને એ બિહારના એ બધું ના કહેવાય હતા. સરપંચ બિહાર હોય ને તું બે હજાર સાહેબ આ બે હજાર ઉપર એમને એમનું કામ કરવા દે ને. આ કરો હેડો સાહેબ તમારા સવાલ જવાબ ના આલ્યો. અમારા સાહેબ જે પ્રશ્ન પૂછો એનો જવાબ તમે આપો બરાબર સાહેબ બોલાવો. ગુજરાતમાં મોટા મોટું રન ક્યાં આવેલું છે? સાહેબ હા ઓને ઉભો કરો. હોશિયાર લાગે. નાગલા ચોકડી લે આ ડોબા જેવો હે ડાફો સાહેબ તો. હું કહું તું કે? ગુજરાતનું મોટા મોટું રણ કચ્છમાં આવેલું છે. હા સાચો જવાબ. અરે કાસમાં નહીં આપણે ડાબલા ચોકડી એ ખોટો જવાબ. બીજો રણ હો. બિહારને એ પૂછવા દે છોકરોને. બસ સરપંચ આપણે ડાબલા ચોકી નહીં કદું રણ જ છે ને હા? હાલ બાપા બે જણ. એ સરપંચ બિહાર હોય ને હું બોલ બોલ કરી ગયો છે. સરપંચ તને આ ગામનો છોકરો આગળ જાય નહીં ગમતું? મારો છોકરો જવાતા નહીં ગયો અરે તારો મારો ના હોય જે હોશિયાર હોય છોકરો જાય. તો મારું છોકરું આગળ જાય મને ગમો આ ચંદુના બે બે હા મારું છોકરું મને આગળ જાય મને ગમો એને મારો ઠોઠ હતો મેં બોલાયો તે ચમ નહીં બોલાયો કે ઠોઠ. મારે તો ભણતરમાં બધા પાકા મારા જેવા બધા આમ એના કીધું કૂતરા મોઢામાં દોષ કેટલા હું એવું શીખવાડું કરે એટલે સરપંચ એને સમજાઈને જાવ ને કારણ 100 રૂપિયા જતો નહીં. એટલે આ તારા પૈસા ની ભારે આલ્યા સરપંચ સમજાઈ દો ને એ નહીં રે હમણાં સાહેબ જતા રહે તો આપણો છોકરો એક નહીં જાય. હા જે હોશિયાર એને જિલ્લામાં લઈ જવાનું. હા જીએમ લઈ જાઓ ગાંધીનગર લઈ જાઓ જો લઈ જાઓ તો લઈ જાઓ અને ચંદુ વાળા તો મને પાકિસ્તાન માં મિલી આવ્યો કહું તમે તો દામ પાકિસ્તાનમાં એટલે હું યાદ દઉં આ બંધાય હવે સાહેબને પૂછવા દે સાહેબ. હા ભાઈ લેવડા બીજા સાહેબ પૂછો છે ગુજરાતમાં મોટા મોટું તળાવ કયું આટલામાં આવેલું આપણા આજુબાજુ ગામમાં? સાહેબ સાહેબ બોલજો. હું એ નહીં બોલા હું બોલું ગુજરાતમાં મોટા મોટું તળાવ ને આપણા આજુબાજુમાં જ છે આટલા. શું કે કહી દે ભાઈ કેવાડો? પણ તમે ઓગળી તો કરે સાહેબ તો ખાવ પડે અમારા ગામમાં સૌથી મોટું તળાવ છે. ગામમાં નહીં ગુજરાતમાં મોટા મોટું તળાવ આટલા તો આવેલું હ. એ તો મને ખબર છે. બીજા છોકરા પૂછો તને ખબર હે? સાબરમતી. ખોટો જવાબ. સાહેબ આટલામાં જ છે. ઉભો થા ભાઈ તું પછી એટલે હું કહું ઉભો થા ઉભો થા. નહીં નહીં ચંદાનંદ. ઓ ધંધા નથી એ, નહીં. એ તો ગામમાં નથી ગયા બાબા. તળાવ ને આપણા આજુબાજુ ગામમાં આવેલું હ. તલાય શું કે એમ? કે થોર. હા સાચો જવાબ. પરનું આ તળાવ. તોડે નહીં પરનું તળાવ સાચું. સાહેબ આ તો દાદરા વાળું પરનું તળાવ કેવાય ગુજરાતમાં મોટા મોટું તળાવ. ગુજરાતમાં નહીં ઓલ ઇન્ડિયામાં પ્રખ્યાતમાં પ્રખ્યાત આપણું દાદરા વાળું લે સાહેબ અરે તું બી આને બાપા. લે સરપંચ હાલો સાહેબ ને નહીં બોલાવે તો વધારે હાલો ફૂટ કરાવો કરવાનું કયો. અરે પણ સાહેબ આપણા ગામમાં પેલા ક્યાં તો કે ગુજરાતનું તલાવ કેવું મોટું હા સરપંચ આ તો દાદરા વાળું એ સરપંચ એ તો આપડે ગામનું કહેવાય બે ને બાપા તું. હા, એ કોકનું કહેવાય. આ તો ગુજરાતમાં મોટા મોટું તળાવ. તો પેલા છોકરા એ હાચું જાવ સરપંચ. છોકરો સાચું જવાબ કે નવું તળાવ કોણ? કંઈક પાડો. એટલે ના સરપંચ હા, બે. હું દેવું તને મારે ભણવું હોય થોડું ઘણું આ સાહેબ પાક્કા પાયા કે જૂઠા પાયા મારે ભણવું હોય બધું વાફાના ફોને વાફા પઈ વાત કર. છોકરોનું ભણતર પૂરું થઈ જાય પછી મારો ને સાહેબ બેનો વારો બરોબર ને ચંદુ સરપંચ આ બંધ કરાવો શાંતિ રાખ. હા બે બોલો સાહેબ આગળ મોકલાવો.
આપણા ગુજરાતમાં વડાપ્રધાન બે કોણ હ કના આવડે હ આપણે પોતે દેશના વડાપ્રધાન આપણે પોતે. ઉભો જવા નહીં યાર. બાપુ હા ઉભો થા પેલા તાબા આ તો કોકરાય બગડા આપણા દેશના વડાપ્રધાન યાર ને ભાઈ તું બે આજકાલનો છોકરાને ખબર વડાપ્રધાન હું આ ગામનો નરેન્દ્ર મોદી છે નરેન્દ્ર મોદી. તું બી આલી યાર હા તો જો નરેન્દ્ર મોદી સાહેબ હા? વડા તમારો ખબર નહીં પડતી. મને કાઢો ને કે હું જવાના જાય તો બરોબર શાંતિ બે ને થોડી વાર ભાઈ શંકરિયા એ હા લ્યો સરપંચ તમારું મન રાખવું ભાઈ. ઉડા. આ છોકરા પાછું બેવું હવે. ભાઈ બેસી રે. હા. બસ એટલો સવાલ હું પૂછીશ. સારું સારું હા. કોની વાલી નહીં કોઈ ઘેર અમાર વાલી ના હોય અમાર બાલી હોય. કહું ઘેર નહીં રાખતો અમાર વાલી ના હોય સાહેબ, અમારા ના બાલી હોય ઘરે. એવું હોય હા અમાર બાલી હોય કે. એ હાલ બે તું બેસી રે એમાં બોલ બોલ ના કરે. પણ હું સરપંચ છો કશું બોલ્યું કે કાઈ બે સવા સાહેબ ન કરે મી હજી બે બે કઈ કરવા હ હજુ હાલ નહીં. છોકરો મને હોશિયાર લાગે. પૂછો સાહેબ અમાર ગોમ ના બધા શેર છોકરો હવે અમને હવે હોશિયાર હે ને શેર ચંદુ બાપ કે હ હા સરપંચ છોકરો ભરતર હારું પણ ચંદુ તારા કોઈ કેવું હ કશું નહીં કે તું જવું તો હારું પારા હોય હું ચોય જવા નહીં. મારા બે છોકરા નહીં એટલે હું ચોય જવા નહીં. આ છોકરા ચેલો તારા બધા થઈ ચેલો ભણતર ઊંચિયાનો તારું કોણ નહીં પણ તું તો આવ્યો ને કોણ કર્યો પણ હું જોવા ના આવું. હા બે ને જો તમને શાંતિ જોઈ રે. ભાઈ જોયું ને. બોલો સાહેબ. સરપંચ નું કરીએ ત્યાં અમે પૂછવાનું બાકી હોય પૂછી લ્યો. હા સાહેબ બોલો ચંદુ હું સહલે આપણ તારો ચોય ચાલ લાવો આયો હમણાં મો બાપ નહીં ગોમનો ડોન હ. યા સાહેબ થોડું મગજ ફરી છે બહુ. અસ્થિર મગજ નો એટલે તે મેલ્યો ચોક અસ્પતાલ હારી અમે સરપંચ સુનતી ખુદ કરે એટલે તો સ્વાદ ધ્યાન રાખ્યો રોજ આવી જાય કન ભણવા હા ના આજે જ આવ્યો છો એ ચંદુ બીજે કૂટ ના કરે તો જમવાનું હાલતા નહીં ઘેર જો અમારે તો ખાઈ લે કેવું વાહ, તમે વાહ. કરો? આવો ખાઈ લેવાનું અમારું મગજ જાય કે તો મેલ્યો તો હોય તો હવન જો આવતા કે ખાઈ લે. આ બે ને શાંતિ હા. સરપંચ અમે હું કહું સાહેબ ને કે અમને એક એક ને ઉભા કરી બધા હા પૂછી લે. છોકરા ઉભો થાય ને. ભાઈ આપણા દેશનું રાષ્ટ્રીય પક્ષી ભૂંડ્યું એ આ તો જે ભૂંડ્યું છે. આવા ભૂંડી જેવા છે શું સાચો જવાબ ભાઈ સાચો જવાબ. વાહ. બકરું બકરું આલા. કોને ઉભો કર્યો? જઈ જા તો બેજા. આપણા ઓલિયા. દેશનું રાષ્ટ્રીય પક્ષી વાહ વાહ કીધો આ આ છોકરો કોણ? આ છોકરો હાથું બોલશે. આ હાથું બોલ્યો સરપંચ. હા. હા? હોશિયાર. હોશિયાર લાગે. જે લાગે મને એને સુનસો એ તો ધોઈ લાગે. લાગે. જઈ જા સરપંચ શું કીધું રે ઊંધિયું તું બે ને બાપા. છોકરા ઉભો થાય ને રાષ્ટ્રીય ગીત ગાતા આવડે ઓવા હાર ગાજો આ તો અમાર ગોમના છોકરા. જોજે ગોરી રે અરે આવું થાય આ જબરી ગીત ગાઈ લે. અરે રાષ્ટ્રીય ગીત ગાઓ. હા? રાષ્ટ્રીય ગીત કે હા ડફો. આ રાષ્ટ્રીય પૂછી ના થા. અલે આ એ બધે જો હોય લ્યા. અધિનાયક જય હેર્યું સીડી એટલે એ તારે. ગીત નતા. આ મોતીના લટ. આ તો તું ચેણો ને કે બે બોચી માલ્યા ચંદુ તારો ડોહો રે ને. આ તારો બાપો રે ને એટલે બધા કશું કહેતો નહીં. બસ ત્યાં. જન ગણ માર બે જા ભાઈ બે જાવ પતી ગયું. હું જમા ગનમ મને. એ બધા કેમ નાઈ ગયા? છોકરા ઉભો થા રામાયણ માં રાવણ ને કને માર્યો તો યા ચંદુ બાપા શું માર્યો તો અમે બોલે છીએ તાર તો મારા આ તો રામાયણ ની વાત બોલની તો વાત હ. એ તાર પણ વાહ હું આ સરપંચ આવા તો હે હોશિયાર આ તો બધા હું કહું તું ઉભો થા હું સવાલ પૂછ્યો રામાયણ માં રાવણ ને કને માર્યો તો રામ ભગવાને એટલે આ તારા આ શું જવાબ આલ્યા? કઈ બુદ્ધિ હે? તો કને માર્યો રામે માર્યો તો તો રામે જ કહું તને બે મિનિટ. હા હા તો જવાબ બે જા આ તો મારે કશું કેવું નહીં ભાઈ. આ તારા બાપા બેન હમા એટલે મારે કશું કેવું નહીં. એ સરપંચ હા સાહેબ હ, અને ચંદુ હ એટલે મારે કશું કેવું. આ બે છોકરા નહીં બે આઈ ગયા.
હા, સરપંચ. ક્યારા બાપા કરાવું કરવાનું અમાર કુવા પર બહાનો ભાઈ કૂતરું ને બહાનો તે મેં તને લાય થાય મારો છોકરો જા ભાતા લઈ મને બોલ તને લાય થાય તે બે દાવ તો થપ્પડ્યા તારા છોકરાના એ કોઈ બોલે હું આપ પર એમાં તું તમ લાય થાય તને પણ પેલા કીધું ખરેખર રાવણને સમજીએ મારે તો અને તું તો એનું એ હાથ જા બતો તે એ હાથ જા બતો એ શી ખાતો તો જૂઠો હતો હું તો હમણાં જ પેદા થયો સરપંચ માથે ચડી મારતો સાહેબ કેટલું બાકી છે હવે અમે પતી ગયું સરપંચ જઈવાનું કરીએ શું કરીએ તા પાતી નહીં એ ગયો હોશિયાર હે એને જિલ્લામાં લઈ જવાના સાહેબ મારી વાત સાંભળો હા હવે લાવતા ને સરપંચ સાહેબ એક મિનિટ મારી વાત સાંભળો મને તો સારી જગ્યાએ આ અમારા ઈએનો છોકરો બાકી છે મને તમારે જે પૂછો પૂછો એ પૂછી લે ને સાહેબ એનું આ છોકરા ઉભો થાય હા. પૂછો આપડે રાષ્ટ્રીય પાણી ખીચ્યું શી પૂછ્યા હો વાંસિયાળામાં વાહનો છે અમારી એરિયાનો આ લે ચંદ્ર વાઘ આવો હા વાઘ આવો તે બા અલ્યા સાહેબ બુદ્ધિ લઠક નહીં સરપંચ આ પછી બોલ્યો સી એટલે ચી કીધું તી અલ્યા એ બધું હંતા હા? હવે સરપંચ મને એક હું ઉભો થઉં 2 મિનિટ ઉભો થઉં બોલે આ છોકરાને પતી ગયું સાહેબ હવે પતી ગયું આ છોકરો તમે જો હેડો તમે હવે કહેજો આ બધા આ સાહેબ નું ભણાઈ કે અહીંયા આવે તને પર અહીંયા વાંચ કેવું એ કે છોકરો જિલ્લામાં જહે કે નહીં મને નહીં લાગતું જિલ્લામાં જવાબ જ સરપંચ એવા હતા હવડા ને હવડા તો જવાબ આલે તો જિલ્લામાં આવો સાહેબ પાડ્યો તો બ્રો મારા તાલુકામાં ભણવું જિલ્લામાં નહીં ભણવું હવે હું તમને સવાલ કરું જેવા સવાલ સવાલ એટલે કેવા ખબર હે સિંહમાં અને વાઘમાં ફેર હું હા સરપંચ આ અસ્થિર મગજ તો નહીં લાગતો લગાવ્યું દારૂ પીતો લાગે ગામમાં બોલો દારૂ પીને પડતો હોય સરપંચ દાવ હા? ચંદુ કાકા તમે જૂઠું બોલો આ અસ્થિર મગજ નો થયો કે આ સાહેબ મને લાગે દારૂ પીતો હોય એવું લાગે પણ મમ્મી પપ્પા નહીં કોના મારા મમ્મી પપ્પા ના હોય મારા બા અને બાપા હોય હું નતો કહેતો આ વ્યસન કરે કોઈ બી વ્યસન કરતો હે સાહેબ ને ખબર પડે અસ્થિર મગજ નો નહીં હું તમે મને એટલું પેલા કયો સરપંચ અને ચંદુ નો જવાબ દો તમે મને પેલા એટલું કયો મારા માથામાં બાળ કેટલા પણ વાળો તો લઈ જાઉં સરપંચ બરપંચ નહીં ચંદુ કાકા અસ્થિર મગજ નું નહીં તમને આ બોલાય વ્યસન કરે એ નહીં ચંદુ બાપા બાજુ જઈ રહ્યા ના ગામમાં કોઈક સાહેબ આવે કે આવું કોઈક આવતું હોય તો આવું બધું ના લવાય એ ગામમાં બીજા આવતા હોય ને તો તમે કીધું સરપંચે કે મોટા જિલ્લાના સાહેબ આવે ને કે હું ગામમાં કોઈ કહેવા જ નહીં દેતો પેલી છેલ્લી વાત જ. એ સરપંચ કોક કયો આમ બહુ સારી એકે છોકરો પાસ નહીં થાય અમને હા સરપંચ વાત સાચી ના સરપંચ અમે આવીએ ને તો આ બધા સેટા જ રાખજો હું એવું સરપંચ નહીં કહેતો બરાબર મારા 2 છોકરા નહીં આયા ને કે મારા 2 છોકરા એટલા હોશિયાર હે ને કે આ સાહેબ નું મગજ ફેવડી નાખે કે મેં બધું અવરું હોડું પડાયું બધા આપડે ખો ખવાઈ નીકળ્યા હા? ચંદુ કાકા તો હે લાયા આવા. ચાંદુ કાકા મરતી લે જાઓ હવે મારે રજા લે હું કરું રાજા નહીં લેવી આ મારો છેલ્લો જવાબ આલો કે ઘઉં હમાઈ નીકળ્યા સરપંચ શું કરીએ આપણે જઈએ અમે તો આ સર તો વ્યસન કરીને આવે હું વ્યસન કરું હું સરપંચ બાજુ બેઠા છે ચંદુ બાજુ બેઠો છે પણ મારો સવાલ એ છે કે ઘઉં તો અહીં નીકળે છે ચંદુ કાકા જવાબ આલો તમારા ગામના એ ના આલા સાહેબ તમે સરપંચ ગયા સ્વામી એટલે સાહેબ ખેતી નહીં કરતા તો એમને ખબર હોય એટલે આ સાહેબ પાડાઈ બધી ખાવા પડે ને એમને તો ડાયરેક્ટ લોટ જ આવો ઘઉં ના આવો સરપંચ તમે મેલ્યા ને કે મારા હાથ છાપ કરવા પડે લાગે એવું મારા સરપંચ હા ના તમારા ઘરે દારૂરી આવે વ્યસન કરીને આવે તો આ બધું ના ચાલે સરપંચ રોજ રોજ પીવું એટલે પણ તને આદત ટાઈમ મળ્યો કોઈ દાર આવતો નહીં તું આ સાહેબ આવે તાર જ આવી ગયું પણ હું સરપંચ જેવું હતું ખબર હે? હું અંદર આમ સીધા નીકળી હું કહું સરપંચ નીકળી અને આ નેરી આમથી આમ જતો રહું પણ આ તો આ તમે પારા જેટલા ઊંચા બોધે તો ભૂપો તો પેલા છોકરો ચમદુ સરપંચ હું તાર જવાનું કરું તા શું કરું? તમે સાહેબ ને આયા ના જઈએ ને ખુશ છું તમારો છોકરો તો હોશિયાર નહીં બધા રોડ જેવા કેવા હા સરપંચ આ તો અહીં ચાલ આયા હવે ગામમાં
એ નહીં આ બધા છોકરા પાસ થયા બધા હાથો જવાબ આલ્યા કોઈનો હાથો જવાબ નહીં હું હા આ સરપંચ આને લઈ જાઉં એવું ના કરે તું વળી સાહેબ હ સાહેબ ભરતા જેવો ખબર નહીં પડતી અને સરપંચ ના વડે નકો અને પોલીસ સ્ટેશન ભેગો કરી નાખવો પડે મારી કોઈ ટેન્શન કોઈ ટેન્શન અમને ફેસ કરીને તો લઈ દે આવજો એ તો હું આવા ગામમાં રખાતા હે સરપંચ ને ખબર પડવું અને હું કરું હું શંકરિયા કોઈ સરપંચ એના બુદ્ધિ નહીં કચરી ગઈ હું કહું અરે એક સાહેબ હતો તારા મૂછી તારા નહીં લીધે બધો છોકરાને નપાસ કરી દીધા મારી લીધી તારા લીધે જ નતા ને. કાકા બધા ગામમાં એક ને એક આવી ઉમેર તો હોય કોઈ ખારું કામ થતું હોય એટલે એ આવી જાવ અને આ શીખા આવા ટાઈમે તમને આ બંધ થાય અરે આવા ટાઈમ એને ભાઈ માં જે તરી માં ભી અમને કહી દો ભાઈ આ તું જાણ ભાઈ શેતર ઉપરજી ગા હું કહું છું કામ મારા બે છોકરા ચમ ના બોલાય અરે બસ તારો ને સરપંચ નો નતો મારો હાથ બધું સ્વાતી જોઈને તારા હું અમે છોકરા બોલાવીને કરવા હા નપાસ તો કરાય હું બધા છોકરા સાહેબ પેલો મારો બે શબ્દ મારો છોકરો હાથા બોલો તો એમ મારા પાસે એમનો હાથ ઉપડી જાય મારા હાથ સરપંચ પણ તારા છોકરો નું કોઈ મોટા પેલા ઈ વખત આ વિદેશમાં મોકલવો ને તારા બસ તને હું લાય બની મારો છોકરો આગળ જતો છે એ પણ તારા છોકરા બે બાજુ બોલતા હતા કરી કોઈ કથાવાળી કરી કોઈ કથાવાળું તે તો એવું જ હોય જવાબ હાથો આવો લીઠો આવો છોકરો તો કેવું હોય તો એવું જ હોય ને પણ એ સાહેબ તો તમારો છોકરો જોઈએ તો તારા સરપંચ કીધું ખરું કે મારો છોકરો થોડો ના બોલાવે સરપંચ બોલાવ કરો ને તેમ ના બોલાવ પડશે તને હું હતો હા આવ્યો કે ના આવ્યો? તારો હોય તો એવું હતું તારો જવાબ તો પછી સરપંચ ના બને ગોમ નું અને ભાઈ તું જા ને આ નાખું ફેરવી નાખતો મારો તું જા કે તો પગાર આવ નહીં ચાલો ને તમે ઝઘડા થઈ જાય ભાઈ મને કેતા નહીં જો ભાઈ કે તમતો નથી હું મારે તમે સમજાવો મારા મગજ બહુ જતું રહ્યું કઈ મજા નહીં આવે. ભાઈ કેતા રહ્યો કે મેં મારે મારે નહીં આ શંકરિયા જા ને આપણું ભાઈ જા પાણી નાખતો આ તો હું આવ્યો મારા મગજ હવે બહુ તપ્યો આ જાઉં ચંદુકા તમે પાણી વાળો જાઉં એને મોકલું હું સમજાવીને જાઉં કઈ મજા નહીં આવો અરે આ મજા તો તારે લેવી કેમ સમજાવો આ શંકર બધું કહું સરપંચ આ તો ના સરપંચ ઘેર આપણો ઉભો રહ્યા ઉભો કાલમાં સરપંચ એમની આબરૂ રાખો એટલે તને નહીં બોલતા તું મને કાલમાં સરપંચ કાલ મને એટલું કરે વચ્ચે ના પડતા સારું હાલ જાય કાલે હા? એટલે કઈ દેજે હવે કે તું મને કાલ બોલતો નહીં મેં કે તારું તારું લોચો કરી નાખેલું જવા દે તમે હું દારૂડિયા વાદે ચાલુ રાખો પણ મારું મગજ થઈ ગયું શું કરું તમને અને ચોહી આવ્યો પેલો બધા છોકરો નપાસ કરાઈને ગયો હવે મારું કેવું સરપંચ કારણ કે આ તો તમે હતા મારા ઘેર તો 1 મિનિટ ના પૂર્યા દો એ દારૂડિયા લીધે બધો છોકરો નપાસ થયો પેલા સાહેબ કંટાળીને નાહી ગયા સિવાય જ શું કરવાનું એમ નહીં આ તો સારું આપડે સ્કૂલમાં મૂળમાં નતું રાખ્યું બાબા તમારા ઘરે હતું નકા આખા ગામની પબ્લિક ભેગી થાય ને આવા દારૂડી આવે તો શું થાય તમારી આબરૂ હા સરપંચ ની આબરૂ રે કે જાય જાય જ ને આવા ને આવા ઉગે તો આવી જાય શું કરવાનું તમે એમ કહું તમને સમજાય થાકો પર તમે કે બળો મગજ કઈ તમે રાખો પેલા સાહેબ ને ખબર પડી કે આ દારૂડિયો સારું હેરાન જે થઈ ગયું જવા દે અલે હાલો મારો પેલો બોર્ડ 100 આમાં પાણી હાલો તો સારું આમાં વળી હારો તમે હું કરું તારે એ તો પણ આવું કોક હોય તો દારૂડિયા તો ના જ પહેવા દેવાય એક દારૂડિયો આખી મીટિંગ ની પથારી ફેવરી ગયું જય ગોગા મહારાજ